હે હરિયો હરિયો સદગુરુ સેવા સોયલી નિભાવવી મુશ્કેલ સદગુરુ સેવા સોયલી નિભાવવી એને નિભાવવી મુશ્કેલ નટ ચાલે જેમ દોર પર એવો છે આ ખેલ નટ ચાલે જેમ દોર પર એવો છે ખેલ સદગુરુ શબ્દ લાગ્યા વિના રીજે નહીં કીર્તાર સદગુરુ શબ્દ લાગ્યા વિના રીજે નહીં કીર્તાર યળમાંથી જો ભમરી બને તો માણસને શું લાગે વાર યળમાંથી જો ભમરી બને તો માણસને શું લાગે વાર पशु की पनिया बने नर का कसु ना होय पशु की पनिया बने नर का कसु ना होय नर जो ऐसी करणी करे तो नर से नारायण हो जाए नर जो ऐसी करणी करे तो नर से नारायण हो जाए संत सगा ने गा गुरु सगा अंते सगा एक राम तुलसी कहे आजीव ने तीन ठोर विश्राम
તુલસી કહે જીવને તેન ઠોર વિશ્રામ. કેતો હોય કે ભાઈ ઈ તો ઈ વખતમાં થઈ ગયા જેસલ ને તોરલ ને જલારામ બાપા. એ આપણા મનની નબળાઈ છે. હમણાં એક બાપાનો ફોન આવ્યો કે મનની મલિનતા મટી જાય ને તો ભગવાન મળી જાય. કે વાત હાચી છે. મનની મલિનતા મટી જાય તો ભગવાન મળી જાય. પણ મલિનતા મટાડવી કેવી રીતે એનો કંઈક જોઈએ ને. સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. તો કે ઈ તો સવારામ બાપાની વાત છે. પણ ઈ સવારામ બાપાની વાત છે એ બરાબર. સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે ઈ આપણે શિખામણ આપી છે. સવારામ બાપાએ તો એને ભજન ને ભક્તિ કરી અને થોડીક બાસ ઓછી કરી, ભજન ને ભક્તિ કરી અને એનો જન્મ સુધારી લીધો. પણ સવારામ બાપા કે તમારે જો ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય, તમારે થોડી ઓછી, તમારે ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો સુરતાને સુઘડ સમેટો. સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. પણ સુરતા કેવી રીતે સુઘડ સમેટવી એને દવા જોઈએ ને. આપણે ડોક્ટર પાસે જઈએ તો આપણે કહીએ કે સાહેબ મને તાવ આવી ગયો, શરદી થઈ ગઈ, માથું દુખે, કરતર થાય. તો ડોક્ટર આપણી પાસે ખાલી વાતું કરે કે તમે આ દવાની ગોળી પીજો ને આ દવાની ગોળી પીજો ને આ દવા લેજો ને આમ કરજો ને તેમ કરજો ને. અને એ વાતો આપણે સાંભળી લીધી બરાબર. પછી એ ગોળી જો આપણે લઈને પીએ નહીં તો આપણો રોગ મટે. એટલે ઈ સંતોએ એનો 84નો રોગ મટાડ્યો. એને કેવી રીતે મટાડ્યો ને એ આ ભજનમાં કીધું છે આપણને કે સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. પણ સુરતા સુઘડ કેમ સમેટવી તો એનો બીજા ભજનમાં સવારામ બાપાએ જ જવાબ આપ્યો છે. શું કીધું કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતા નાર. કોઈ ગુરુગમ લઈ ગુરુ શરણમાં જઈ ગુરુગમનો ઉપદેશ લીધો, અજંપા ધ્યાનનું ભજન કર્યું, પછી વાતો કરવાની નથી. શાંતિથી આપણે આશરે બેસી કામ ધંધો કરતા કરતા ઈ સુરતા સુઘડ સમેટવાનો જે મંત્ર આપ્યો ગુરુએ ઈ પાછો શાસ્ત્રમાં નથી હો. વળી માણસ એમ માને કે આ ઓમ નમો ભગવતે વાસુદેવાય કીધું ને, કોઈ કે ઓમ નમઃ શિવાય કીધું ને, કોઈ કે નારાયણ નારાયણ કીધું ને, કોઈ કે આમ કીધું. આ મંત્ર પાછું શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં નથી એનું કારણ છે કે ઈ પાછો લખાય એવો નથી. નકર તો સંતો દયાળુ છે, ઈ તરત લખીને આપી દે કે આ લખી આલ્યો, હે લાઈનમાં ઉભાડી દે બધા કે હાલો લેતા જાઓ બધા લખીને. પણ ઈ શાસ્ત્રમાં લખાય એવો નથી ને એટલે એને અલગ કીધો છે. અલગ લખાય એમ નથી. હોઠ કંઠ જીભ હલાવ્યા વગર સુરતા અને શબ્દનો યોગ છે. એટલે સુરતાને સુઘડ કેવી રીતે સમટવીના એ અજંપા ધ્યાન છે. અને એનો મંત્ર કોઈ સદગુરુ બતાવે તો જે 12 વાસના ફરે છે ને આપણી સુરતા એ અંતર્મુખી થાય અને આત્મા એ અંતર વસે છે. રામેપીરે કીધું હાલો મારું કેવું તમે કરો નહીં તો કઈ નહીં, પણ રામાપીરનું તો કરો ને. હે રામેપીરે શું કીધું કે જતી અને સતીનો ભેદ જાણી ગુરુના વસનથી મનને ગાળો. જતી અને સતીનો ભેદ જાણો
તો કે જતી સતીનો અમે ભેદ જાણી લીધો. તો કે શું? તો કે એક માણસથી ભક્તિ ન થાય, બેયની કરવી જોઈએ. તો ઘણા એમ માની લીધું. હવે આપણું ઘરનું માણસ જ ન હોય તો ક્યાં લેવા જવું? હે? તો કે એવી નબળી વાતું અવતારી પુરુષ આવી બે માણસ નબળી વાતું કરે? પણ જતી એટલે આપણો આત્મા અને સતી એટલે તમારી સુરતા. એ બે ભેગા થઈ એક મત બે નો થાય અને પછી ઈશ્વરને રસ્તે હાલે ને તો પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. બાકી સુરતા ફરતી હોય આમ ગુણિકાની જેમ ચારીગા બાજુ, એકલું મન શબ્દ એકલું આપણે ભગવાનનું ભજન તોય ન હાલે. ઈ બેયનો ભેદ કોણ બતાવે? હાસા સદગુરુ. હાસા સદગુરુ કેમ કીધું છે? કે જગતમાં ખોટા છે એટલે સંતોએ નક્કી કર્યું. એની પાછું એમ નથી કીધું, અમે તો કીએ છે કે જગતમાં ખોટા છે પણ મહાપુરુષોએ મર્યાદા રાખી. એની શોખવટ નથી કહેતી કે જગતમાં ખોટા ગુરુ છે, એમ નથી કીધું. આ ઘણાએ કીધું જ પણ કે જગતમાં પાખંડવાળા પૂજાણા, હાસા જતી સતી સંતાણા, જગતમાં પાખંડવાળા પૂજાણા, એમ ઘણાએ શોખવટાઈ ભોજા બાપા જેવા એને કીધી છે. એટલે જતી અને સતી એટલે બેય માણસ દેહની વાત નથી. જતી એટલે આપણો આત્મા અને સતી એટલે સુરતા. એ બેયનો યોગ બતાવે. અને તમે પણ જો આ ભજન કરો તો નરથી નારાયણ તમે બની શકો. એટલે આની કીધું છે કે સદગુરુ શબ્દનો સટકો લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. હાસો સદગુરુ મળે અને ઈ તમને શબ્દનો ઉપદેશ કરે, જેને અજંપા ધ્યાન કીધું છે. શબ્દ એનો સટકો લાગવો જોઈએ. સટકો એટલે લગ્ની. લગ્ની લાગવી જોઈએ. 24 કલાક. હમણાં બેને કીર્તન ગાયું ને કે સદગુરુ મને ઘડી ઘડી યાદ આવે. સતગુરુ, સત એટલે તમારો આત્મા. ગુરુ કોઈ દેહ નથી, ગુરુ કોઈ શરીર નથી. ગુરુએ જે ભજન આપ્યું એ ભજન તમે પગલું ભરતા ભજન યાદ આવે ને, એ ગુરુ યાદ આવ્યા કહેવાય. કે ગુરુ ભેગું કઈ આપણી કાયમી થોડો રહી શકીએ દેહથી, શરીરથી. પણ ગુરુ તમારા ઘટમાં ગુરુની ઓળખાણ કરાવે. દેહધારી ગુરુ મળે ને એ તમારા ઘટમાં ગુરુની ઓળખાણ કરાવે. એ ગુરુ હાલતા ચાલતા બેસતા ઉડતા એ ગુરુનું જે ભજન છે, જો ગંગા સતીએ કીધું કે પગલું રે ભરતા વસન સંભાળે થઈને રેવે ગુરુના દાસ. આદિ અનાદિમાં વસન છે પરિપૂર્ણ પાનબાઈ, આ વસનથી વધે નહીં બીજું કાંઈ. પગલું ભરે તો નામ યાદ આવે. વસન એટલે સદગુરુએ જતી સતીનો જે ભેદ બતાવ્યો એ નામની યાદી છે. એ યાદીમાં 24 કલાક રહેવું ને એ ઘડી ઘડી ભક્તિ ભજન અને ગુરુ યાદ આવ્યા કહેવાય. એટલે શબ્દ સટકો લાગ્યા વિના લગ્ની. ગુરુ से लगनी कठिन है मेरे भाई, गुरु से लगनी कठिन है. લગ્ની લાગ્યા વિના પાર નો પૂગે, નકર તો જીવ પરલે હો જાય. ગુરુમાં આખું વિશ્વ સમાઈ જાય. આ બે મોટા મોટા મારે સામે આવતા રહ્યો, મજા આવે. આમાં આવતા રહ્યો જગદીશભાઈ, આ બાજુ આવતા રહ્યો. આવતા રહ્યો થોડાક આ બાજુ આવતા રહ્યો. લગ્ની લાગ્યા વિના પાર ન પાવે, જીવ પરલે હો જાય. એટલે લગ્ની લાગવી, શબ્દમાં લગ્ની એટલે આ દ્રષ્ટાંત એની આપ્યું કે શબ્દ સટકો લાગ્યા વિના રીજે નહીં કીર્તાર.
અને એ આપણી નજર સામેનો દાખલો. ઈયળમાંથી ભમરી બની જાય છે કે ભમરી જ્યારે ઈયળને ગોતવા જાય ને ત્યારે કે ઈયળ હોય ને એને ડંખ મારે. ડંખ મારે એટલે જોઈ હલબલે નહીં, આમ માઈ કાંગલીની જેમ પડી રહીએ ને તો ભમરી એને બોલાવતી નથી, ઉપાડે નહીં. કારણ કે એને ખબર પડી ગઈ કે આ માઈ કાંગલી, આ ભમરી ન બને. પણ ડંખ મારે અને આમ તડફડાટ ઉપડી નીકળે ને, જેમ ઓલી ગરોળીની પૂંછડી કપાઈ જાય ને કેમ ઉલરતી હોય, એવી રીતે હામી ઈર ઉલરે ને તો એને પકડી લે. પકડી અને ગારાની અંદર ઈ સાંધી દે છે. બે બાજુ એ ઈયળને ભમરી જ દેખાય છે 24 કલાક. કઈ ભમરી આવે, કઈ ભમરી આવે, કઈ ભમરી આવે. એમ કરતા કરતા જ્યાં એની ડંખ માર્યા હોય ને ત્યાં બે બાજુ એક એક પાંખ ફૂટી જાય છે અને ઈયળમાંથી ભમરી બની જાય છે. પણ માઈ કાંગલાને જેમ કે ભાઈ ઈ બની ગયા, આપણાથી ન બનાય. ભાઈ ઈ એના માતા પિતાના દીકરા જ હતા, માતાને પેટે જન્મ લીધા, એની આપણા જેવા જ હતા. પણ એને એવી લગ્ની લગાડી કે બીજું બધું ભૂલી ગયા અને એક ગુરુ મંત્રમાં સોટી ગયા ભજન કરવામાં. બીજું બધું એટલે તમે વરે ક્યાંક બીજું કઈ સમજો ને કે બાઈ ને છોકરાનો બધો ત્યાગ કરી દેવાનો. સંસારમાં રહીને બધાએ ભક્તિ કરી છે. બીજું બધું એટલે ભગવાનને ગોતવા પછી બીજે ક્યાંય ન જાય. એને કોઈ દેવય નથી ને એને કોઈ દેવીય નથી. પછી એને કોઈ તીરથ કરવાનું આવતું નથી, એને ભૂખ્યું રહેવાનું આવતું નથી, એને કોઈ વસ્તુ નહીં. બસ પોતાનો નિર્વાહ હલાવવા માટે એક ધંધો, કામ પોતાનું. અને એ ભક્તિ કરવામાં નડતું નથી. હાથમાં કામ ને મુખમાં રામ, હાથમાં કામ અને મુખમાં રામ. એ બે જ વસ્તુ ગુરુ મળ્યા પછી બીજી ક્યાંય એને દ્રષ્ટિ જાય નહીં. અને જો તમે ભગવાન નરમાંથી નારાયણ ન થાવ તો તમારો જોડો મારી મોય. જો એટલો વિશ્વાસ આવી જાય કે દુનિયામાં એક ગુરુ સિવાય બીજો કોઈ મારો ભગવાન નથી, નથી અને નથી. હોય તો ભલે જગત ભલે કરે, જગત ભલે કરે. નગર તો તમે આપણે એમ થાય કે ભાઈ લાખો માણસ આ કરે એ ખોટા હોય. પણ હા ભાઈ ખોટા હોય. નગર સંતો આ થોડું કહે, રામાપીર જેવા અવતારી પુરુષો આમ ન કહે ને આવી વાત. પણ આપણે ફાયદો બહુ નથી થતો ને એનું મેન કારણ આપણી સુરતા હજી જ્યાં ત્યાં ડગે છે. આપણે શરીરમાં કંઈ માંદપ આવે, આપણા કુટુંબમાં કંઈ દુઃખ દર્દ આવે, આપણા દીકરા દીકરીઓ વહુમાં કંઈ માંદા હાજા થાય તોય તરત મન ડગી જાય કે ક્યાંક આપણા કુળદેવતા નહીં નડતા હોય ને નારિયેર કેદી નથી વધાર્યું. એ નડ્યું ભક્તિમાં, ભક્તિમાં નડ્યું. પણ કંઈ નડતું નથી. હારો માણસ કોઈ નથી નડતો તો દેવ નડે? પણ ઈ કંઈ નડતા નથી. નડે આપણા લખણ, આપણા કર્મ નડે છે. અને એ છૂટેલું તીર છે. જે દેહને હારી આવ્યો ને એ છૂટેલું તીર છે. બીજા બધા તો બરીને ભસ્મ થઈ ગયા. વિશ્વાસ હોય તો જેથી ગુરુ મળ્યા ને તેદી જ ભસ્મ થઈ ગયા. પણ થોડા ઘણા આવે છે ને પ્રારબ્ધ કર્મ. 3 પ્રકારના કર્મ છે: સસિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. માતાના ઓદરમાં આપણું પિંડ દેહનું બંધાણું ને એ ભેગા જે કર્મ આવ્યા ને એ કર્મ થોડા ઘણા આપણે ભોગવવા પડે. પણ એમાંય જો વસનમાં અને સદગુરુમાં વિશ્વાસ હોય તો એમાંય હેલા થઈ જાય, એમાંય હેલા થઈ જાય. એટલે લગ્ની લાગ્યા વિના પાર ન પાવે, જીવ પરલે હો જાય. એટલે આની કીધું કે ઈયળમાંથી ભમરી બને તો માણસમાંથી દેવ ન બને.
પણ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય છે. કેમ કે સદગુરુ સેવા સોયલી નિભાવવી મુશ્કેલ. નટ ચાલે જેમ દોર પર, એવો છે આ ભક્તિનો ખેલ. સદગુરુ સેવા સોયલી એટલે વાંધો ને, ગુરુદ્વારે આવી અને સેવા કરવી. અને કદાચ આપણું પોઝિશન સેવા કરવાનું ન હોય તો ઘણા એવા ગુરુના બાળકો હોય, કરતા હોય. પણ ગુરુ સેવા હાસી કઈ છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરવું, એને ભૂલવું નહીં. 24 કલાક ભૂલાય નહીં ને, એ સદગુરુ સેવા બહુ સોયલી છે, નિભાવવી મુશ્કેલ. એ ખેલ કેવો છે તો કે નટ ચાલે જેમ દોર પર. નટ ખેલ કરવા આવે તો 1000 માણસો 500 માણસો આમ જોવા ઊભા હોય. 2 વાંસડા ઓલી બાજુ ને 2 વાંસડા આ બાજુ ખોડ્યા, વસમાં બાંધ્યો હોય દોરી નાળો, હાથમાં વાંહડો હોય આમ કરી. અને એ નાળા માથે 15 વર્ષનો છોકરો હાલ્યો જતો હોય. એ કેમ હાલતો હોય? પ્રેક્ટિસ તો જોઈએ ને. માણસો આમ શિષ્કારીઓ કરતા હોય, હસતા હોય, બોલતા હોય, પણ એનું મન ક્યાંય ડગે નહીં. દોર માથે અને વાંસડા માથે. જો જરા કઈ એને સુરતા માણસમાં જાય અને જો પડે તો એ મરી જ જાય, હાજો જ ન રહે. એવો આ ભક્તિનો ખેલ છે. આડા અવળી જરા પણ જો સુરતા ડગી, શ્વાસોશ્વાસ સતનામના દોર ઉપરથી ડગી સુરતા, તો પાછો હતો જ્ઞાન. પાછો ઈ ખેલ બગડ્યો અને પાછો અવતાર લેવો પડે ને વરે બીજે ગામ જઈને ખેલ નાખે. પણ હાવ ફેલ નથી જાતો. તોય અધૂરું ભજન હોય, ભગવાન ગીતામાં બંધાણો કે અધૂરું મૂક્યું હોય ને, અને મારામાં જો સુરતા રાખી અને મરણ જો પામ્યો હોય તો બીજા જન્મમાં હું એને મોકો આપું છું. સાત્વિક ધનિકને ન્યા એનો પાછો જન્મ થાય છે, અને જ્યાંથી અધૂરું ભજન મૂક્યું હોય ને ત્યાંથી એ ચાલુ થાય છે. એટલે ગંગા સતી કહે છે કે જો ઈશ્વર શરણમાં જાવું હોય, હાસા સુખની પ્રાપ્તિ કરવી હોય, તો ગુરુ શરણમાં બાળક બનીને આવી જવું. એમાં ભજનમાં કહે છે. કરીને આવો ને શરણ માને, એ મટાડું મટાડી દઉં સર્વ તમારા કલેશજી. મનથી કરવાને આવો ને શરણ માને, મટાડી દઉં સર્વ તમારા એ કલેશ.
હે કલેશ જી સદગુરુ નો રે દેશ તમને હરિ નો રે દેશ તમને એવો રે બતાવું ને જ્યાં નથી વરણ કે એ ભેદ જી જ્યાં નહીં જીવરણ કે એ ભેદ જી સૂક્ષ્મ રેખાવું ને સૂક્ષ્મ રે સાલવું ને સૂક્ષ્મ કરવો જો ને એ વ્યવહાર જી સૂક્ષ્મ રેખાવું ને સૂક્ષ્મ રે ચાલવું ને એ સૂક્ષ્મ કરવો જો ને એ વ્યવહાર જી શરીર ની રે સ્થિરતામાં કાયમ રે શરીર ની રે સ્થિરતામાં કાયમ રે મુને એ વર્તી નો ડોલે જ્યાં ત્યાં જી એ જીવરતી ડોલે નહીં જ્યાં ત્યાં મન સ્થિર કરવા તમે આવો ને શરણ માને એ મટાડો સર્વ તમારા એ કલેશ જી હરિ નો રે દેશ તમને એવો રે બતાવું ને હરિ નો રે દેશ તમને એવો રે બતાવું ને જ્યાં નથી વરણ કે એ ભેદ જી જી
બુદ્ધિ વાળા નો કદી સંગ ન કરવો ને એક મત રેવું જો ને એ અડગજી એક બુદ્ધિ વાળા નો કદી સંગ ન કરવો ને એક મત રેવું જો ને એ અડગદી પૂછી રે બતાવું એનો એ અભ્યાસ કરવો પાનબાઈ પૂછી રે બતાવું એનો એ અભ્યાસ કરવો એ ચડાવવો કાયમ નિત નવો એ રંગ એ ચડાવો એ કાયમ નિત સવાયો એ રંગ મન ફીર કરવા તમે આવો ને શરણમાં ને મટાડી દઉં તમારા સર્વે એ કલેશ ચિત્તવૃત્તિ જેની વિષયમાં રહે નહીં ને એ સદાય રેવું ઇન્દ્ર એ જીત ચિત્તવૃત્તિ રે જેની વિષયમાં રહે નહીં ને એ સદાય રેવું ઇન્દ્ર એ જીત ગંગા રે સતી એમ કરી બોલિયા ગંગા સતી એમ કરી બોલિયા એ થઈ જાય ત્યારે વાસનાનો એ નાશ ઓહો થઈ જાય એ વાસના પ્રકૃતિનો એ નાશ મન ફીર કરવાને આવો ને શરણમાં ને એ મટાડી દઉં તમારા એ કલેશ હરિનો રે દેશ તમને
કે એ ભેદ જ્યાં નથી વરણ કે એ ભેદ ગંગા સતી પાનબાઈને કહે છે કે મનને જો સ્થિર કરવું હોય, 4 યુગથી જેની ભક્તિ કરીને એનો આ એક જ પ્રશ્ન છે કે મનની શાંતિ કેમ મળે? મનનું બીજું નામ છે નારદ, જે કોઈ દી રદ ન થાય. ના રદ, એ રદ થાય જ નહીં. એ રદ જો થાય, સદગુરુ શરણે જઈ અને જો શેરો મારી દે ને માથે લાલ કલરનો, તો રદ થાય એમ છે. બાકી આપમેળે અર્જુન જેવા પણ રદ કરી ગયા નથી. ભીષ્મ જેવા ભીષ્મ પણ મનને રદ નથી કરી ગયા. એની ભગવાનને પ્રશ્ન કર્યો કે મન બહુ દુખી કરે છે, આ મનનું શું કરવું? તો કે તત્વમસી પુરુષને શરણે જા. મનને સ્થિર કરવું હોય તો કોઈ તત્વમસી સંતને શરણે જા. ઈ તને તત્વનો ઉપદેશ કરે, એનો તું અભ્યાસ કર, તો તારું મન સ્થિર થાય. આ શબ્દ કોના છે? ભગવાન કૃષ્ણના, જેને આપણે જગતગુરુ માનીએ છીએ. શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. શા માટે? કે પૂર્ણ પુરુષોત્તમ જેવા શબ્દો બોલે ને, એ શબ્દ ભગવાન બોલ્યા. ગીતા તો ખરેખર ગીતા છે. બહુ વાલું મને ગીતા, એટલું બધું વાલું કે ભગવાન કૃષ્ણનો એક શબ્દરૂપી અવતાર છે ગીતા છે ને. એ ખરેખર એનો શબ્દરૂપી એક અવતાર જ આપણે આપી દીધો, પણ આપણે એ ગીતાને સમજતા નથી, સમજી શકતા નથી. અને એ ગીતા જો કોઈ સમજી જાય તો કૃષ્ણ સ્વયં કૃષ્ણ બની જાય. તત્વમસી શરણે જા, એનો તું અભ્યાસ કર. અને અર્જુન, દેવી રૂપે હું છે અને દેવ રૂપે હું જ છે. હે, છતાંય આપણે નથી સમજાતું. દેવી રૂપે પણ કૃષ્ણ કે હું છે, અને જેટલા દેવતાઓ છે ને એ પણ હું જ છે. જેટલી જગતમાં દેવ્યું, દેવ્યું એટલે હું તો પથ્થરને નથી માનતો. આ બધી બેઠીઓ ને એ દેવ્યું છે, એ જ માતાજીઓ છે, જીવતી જાગતી દેવ્યું છે. બાકી પાણાન્યું તો મેં તો જોયું નથી ક્યાંય. તમે ક્યાંય જોયું હોય તો? હે, દેવ્યું ઈ પણ હું છે, અને ખરેખર એમાંય આત્મા જ બેઠો છે ને. કૃષ્ણ એટલે તમારો આત્મા. એમાં કોણ છે? કૃષ્ણ. કૃષ્ણ રૂપે આત્મા ઘટો ઘટમાં બેઠો છે. એ દેવી રૂપે હું છે, અને એ દેવતાઓ, તમે બેઠા બધા એ દેવતાઓ છે. તમને કદાચ વિશ્વાસ ન આવે, પણ સંત એને દેવતાઓ માને છે. જે ગુરુના બાળકો છે ને, આત્માને ઓળખાણ કરનારા, એ જીવતા જાગતા દેવતાઓ છે. પણ તમને નહીં ઓળખી હગે, કારણ કે વયા ગયા ને એ દેવતાઓને આ જગત ઓળખી ગયું નથી. જીવતા હતા ને લીરબાઈ ને સોનબાઈ માં ને એવા મહાસતીઓ જીવતી હતી ને તેથી એને નિંદા ડાકણ્યા કર્યા. મેલી વિદ્યા વાળા કીધા ને આમ કીધું ને તેમ કીધું, એને હક લેવા નથી દીધું. એવી રીતે અત્યારે આપણે છે. મને ઘણા કહેતા હોય કે બાપા તમારો ફલાણો ઓલો કહેતો હતો કે એ ગામમાં ઓહો એ તો આમ કરતા, એ તો આવા છે ને એવા આવા છે ને. ભાઈ, લીરબાઈ જેવાની નિંદા કરે તો મારી તો કરે જ ને. હે, અને ઈથી આગળ જો વાત કરીએ તો સીતાજીને કીધું કે ઈ તો વનમાં હતી ને દીકરાને જન્મ આપ્યો, ઈ કોકનો હે.
લે હે સતી મહાસતી સીતાજીને આવા વેણ બોલ્યા તો હું ને તમે કેવડ્યા. એટલે જગતને તો કોઈ દી મોઢે રહેવું જ નહીં. તમારો જો ધ્યેય સત્ય એ તો સદગુરુનું મુખ તમારા ધારું કાયમ રહે. અને ગમે એવા કામ હે ને તોય થઈ જાય. કેવું નહીં પડે, ભગવાનને કેવું પડે. પત્નીને કેવું ન પડે. ખરેખર જો પતિવ્રતા નારી હોય તો એને સમજી જાય કે આને આ જરૂર છે. એક સામાન્ય માણસ જે ખબર પડી જતી હોય તો ભગવાનને પૂછ, એને કેવું પડે કે મારે આ જરૂર છે. તમારા ઘટમાં વિચાર આવ્યો ને એ પેલા એને ખબર છે કે આને શું જોઈએ છે. કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે શીતને સોરી, જેના હાથમાં છે આપણા જીવનની દોરી. બધી ખબર છે, પણ એના નામમાં જો મશગુલ થઈ જાય ને તો એ કામ કરતા હોય તો આપણને ખબર ન પડે કે આ કેદી થઈ ગયું બધું. હે એટલે હું તો એમ કરતો હોય કે આ કેદી થાય વિચાર આવે કે આ તો થઈ ગયું, કેદીનું થઈ ગયું. ખરેખર બીજા કોઈની વાત નથી કરતો, હું મારી જ વાત કરું છું. માગણી કર્યા વગરના એટલા બધા કામ થઈ ગયા. નરસિંહ મહેતાના કર્યા હોય કે ન કર્યા હોય, મારા કર્યા અને કર્યા છે. લ્યો, એ જોયા નથી પણ મારા કર્યા છે ભગવાને. એવા નરસિંહ મહેતા જ કરતા હરખ કર્યા. લ્યો હે, પણ એ જગતને શું કહેવાનું હોય. અને એની કઈ મફત નથી કર્યા, એનું ભજન કર્યું ને કર્યા. હે, નરસિંહ મહેતા અને ભગવાન બે કે ગિરનાર ચડવા ગયા. ગિરનાર ચડવા ગયા ને એટલે આગળ નરસિંહ મહેતા ને પાછળ કે ભગવાન પગથિયાં ચડતા જાય. ભગવાનને કે ભગવાન અહીં પાણો છે હિન્દુર વાળો, અહીં પૈકી લાગો. ભગવાન પૈકી લાગે. આગળ જાય તો બીજી મૂર્તિ આવે, ભગવાન કાંઈ પૈકી લાગો, અગરબત્તી કરો. ભગવાન ના પૈકી લાગે ને અગરબત્તી કરે. વરે નરસિંહ મહેતા 15-20 પગથિયાં ચડી ઊંચો. એ ભગવાન અહીં કોક બેઠો લાગે છે, અહીં પૈકી લાગો, અહીં અગરબત્તી કરો. બપોરનો 1 વાગ્યો, હરણનું માથું ફાટી જાય એવો તડક્યો ને પછી ભગવાનથી નો રહેવાનું. અરે નરસિંહ, ખરેખર હું અભાગ્યો હતી, મને તું મળ્યો, તારા જેવો ભગત મને મળ્યો. તે મને બડા પાણે પૈકી લગાડ્યો. નરસિંહ મહેતા કે બસ ને, ધરવ થઈ ગો એટલી વારમાં, જરાક કસોટી આવી તોય. અને મેં તારા ભજનમાં લોહીના પાણી કરી નાખ્યા. હે, મને કસોટી કઈ નહીં પડ્યો તો કે પણ 52 કામ તો કર્યા. તો કે મફત કર્યા. મફત કર્યા, રાત દી ઉજાગરા કરે ને તારું ભજન કર્યું. મફત નથી કર્યા જરાય. કરવાય તો કરજે ને કે પાછા આપી દઉં. નરસિંહ મહેતા કે ભગવાનને બોલ્યા જેવું ન રહેવા દીધું. હે, એટલે જો એના ભજનમાં કાયમ મશગુલ ઈ ઠબકો આપી હગે. અને જીવણ બાપાએ તો એમ કીધું, દાસી જીવણી કે તું ક્યાં ગયો? આ 4 વાગ્યા, હજી હું જેલમાં છે. સવારના 4 વાગવા આવ્યા અને હજી હું જેલમાં છે. તું દેવકીને પેટ પાણો જેલમાં હોત ને તો કોક ધોબીને લુગડા ધોવા થાત. હે, દેવકીને કુખે તું પાણો જેલમાં હોત ને તો કોક ધોબીને લુગડા ધોવા થાત. તું હજી નો આવ્યો. ઈ કોણ ઠપકો દે? જેના કિસ્સામાં મૂડી ભજન નહીં પડીશ ને ઈ, નકર બોલાય નહીં. એટલે અત્યારે નરસિંહ જેવું કોઈને થવું હોય તો નરસિંહે કેવું ભજન કર્યું. 24 કલાક છોકરાઓને રાખમાં ભાડી અને જ્યાં ત્યાં પગલે
બસ ભગવાન સિવાય બે બીજી વાત. હગા દીકરાની જાન આવતી હતી ને, જાન જાતી હતી. નરસિંહ મહેતા ક્યાંક ભજનમાં બેઠા હતા, હગા દીકરાની, અને અહીં કોઈ ગાડું કે કોઈ કઈ દિયે જ નહીં, કે ઈ હાવ પોતિયા ભર ને કઈ ઈ હું દઈ દીએ. કોઈ જાનમાં કોઈ આવવા તૈયાર નહીં. ઓલો વાં કીર્તન બોલતો હતો કે ભગવાનના રૂપે આવ્યો, કે તારા દીકરાની જાન નથી જોડવી, તો કે મારો ક્યાં છે, આ તારો છે. તો કે પણ તું પાદર સુધી તે આવ, પછી હું છે ને તારો દીકરો છે, તું ખાલી પાદર સુધી આવ. તો કે હાલ આવું. કોક ભાંગલ તૂટલ પાટાવાળું ગાડું કોકનું ગરીબનું જડ્યું, ઘડીક થઈ તો લોઢાનો પાટો ખડી જાય, બરે ગરમ કરીને ચડાવે, એ ધક્કા મૂકી કરી અને માંડ કે જુનાગઢના પાદરમાં પડ્યું, ઉપાડ્યું ને 56 કોટી કે યાદવો જાનમાં જોડાણા. યાદવો એટલે બીજા કોઈ નહીં, આ તમે બધા બેઠા ને એ કઈ ઊંસા પડતા નથી, યાદવો. હે અને કરશન લગ્ન હતા ને, ઓલા પાગડીઓ વાળા ને આમાં બધા છે, આમાં કોણ કેવો છે એ ખબર નથી પડતી. એક ભાઈ મને કે આમાં કોઈ વરણ આમાં કયો છે, બધા વરણના માણસો એ કે આમાં કિનાન કઈ જાતના લગ્ન છે એ કઈ ખબર નથી પડતી. હે ઈ યાદવો, બીજા કોઈ ઊંસાતા પડતા નથી કઈ યાદવો. હે જોઈ લ્યો ને, આમાં કોઈ વર્તી લે કે આ કેવો છે ને આ કેવો છે ને આ કોણ હે ને આ કોણ હે, કોઈ પૂછે નહીં કે તું કેવો છે, પૂછે. ઈ ભગવાનની જાત છે, ભગવાનના જાનના ઈ જાનિયા છે. પ્રહલાદ રાજાને જાનમાં કે 5 કરોડ આવ્યા હતા, 5 કરોડ. ઈ આજકાલનું નથી, અત્યારે આ ભગવાનની જાન છે. અને આ બધાય છે ને, તમે ઈ ભગવાનની જાનના જાનિયા છે, જાનિયા છે. એટલે 56 કોટી. અને વાં વડનગર ગયા ને જાન લઈને, વેવાઈ 3 દી સુધી નરસિંહ મહેતાને ગોત્યો. એ જાન કેવડી હે, મારો વેવાઈ ક્યાં ભાઈ? બોલા બધા કે તારે વેવાઈનું શું કામ છે, બોલ શું કામ છે તારે? વરરાજાનું કામ છે ને વેવાઈ? તો કે ભાઈ મારે રામ 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 તો કરવા ને. હે અને હરામ જો ખબર હોય તો મને, હો કેવી રીતે માણસો જમી ગયા ને કેમ જમાડ્યા ને, હે કેમ કામ થઈ ગયું. હે જ્યાં જ્યાં જાય ને ઓલો વેવાઈ, તો હું ભાઈ મારો વેવાઈ? તો કે વેવાઈ નું શું કામ છે, બોલ હું ઘટેશ તારે, હું ઈ કે નહીં મને. હે ઘણા પછી છેલ્લે દી 2-3 દી ઓલા લાઈટ વાળા ઓલા વાળા ઓલા મને કે એક ભાઈ કે તારું ભાડું કેટલું થાય, બોલ હું દઈ દઉં, બોલ કેટલું થાય? એક કે મારે આમ આ બધું મારે કરી નાખવું છે. આ યાદવો નહીં તો બીજા કોણ? હે ભગવાન આ રીતે ભગવાનના કામ કર્યા છે બાપુ. કઈ ઊંસો તો 4 હાથ વાળો પડતો નથી. હે એટલે નરસિંહ મહેતા એ કે 52 કામ કર્યા મારા ઈશ્વરી. અને છેલ્લે છેલ્લે 9 કરોડનું કે મામેરું પૂર્યું ઈ સમયમાં. હો અટાણે તો કદાચ 20-25 કરોડ હોય. ઈ સમયમાં 9 કરોડનું મામેરું અટાણે અંબાણી 9 કરોડનું ન કરી શકે. હે કરી શકે? લીટો જ મારી દીધો માથે, આથી કોઈ મોટું મામેરું જ ન કરી શકે. 9 કરોડ ને 9 પૈનું મામેરું પૂરી ગયો. ને એ કોણ હતો ખબર? દિલ્હીનો મોટો શેઠ હતો, પિંજારો હતો. અટલસ ને ગાંઠલી છોડી એ આવી અને રથ લઈ 2 માણસ શેઠ ને શેઠાણી આવીને ઊભા રહી ગયા. બોલો શું છે? તો કઈના વાટ જોવે પણ વાસણ તો હજી મૂક્યા નથી. અને એવડું કાગળ લખી નાખ્યું હતું અને માથે 4 પાણા લખી નાખ્યા. 4 હોનાની લગડી મૂકી દીધી, કાગળ ન ઉડે ને એટલે. હે
એ દિલ્હીનો શેઠ આવીને ભરી ગયો હતો. એને નરસિંહ મહેતાએ ભગવાન માન્યો. ભગવાન માણસના રૂપે જ ભક્તના કામ કરે છે, એટલે એને ભોગવવું પડતું નથી. નકર માણસ આવીને જો દઈ જાય તો એ દેવું પડે પાછું. માણસના રૂપે આવીને દેવું પડે ને. ભગવાન આવી જાય દઈ જાય એ પાછું દેવું પડતું નથી. એટલે જગતગુરુ શ્રી કૃષ્ણના શબ્દો છે કે મન જો સ્થિર કરવું હોય ને તો તત્વમસી પુરુષને શરણે જાય. એ શબ્દ ગીતામાંથી લઈને આ ગંગા સતી માતાએ આ ભજન બનાવ્યું છે કે મન સ્થિર કરવા આવી જા શરણમાં, મટાડી દઉં સઘળો તારો કલેશ. મટાડી દઉં સઘળો તારો કલેશ. મન સ્થિર જો કરવું હોય તો તું શરણમાં આવી જા. સઘળા કલેશ, તારી ઉપાધિ, તારું દુઃખ બધુંય મટાડી દઉં. હરિનો દેશ તને એવો બતાવું કે જ્યાં નથી વરણ કે નથી ભેદ.